એટલે પૈસા રવા દો અમે હું આમાં આવી ગયો છું. આનું ભૂંગળી તો મારી છે તો એ તો બધા પૈસા સાહેબ કાઢી લેવા બધું મારા હું લેવાનું છે. આ પૈસા હું લઈને આવ્યો છું 2 લાખ રૂપિયા. એટલે આ તો છેલ્લો દાડો છે. આમ ભૂંગળી તો લઈ જાવ એટલે પૈસા વાળા જ છો. ખાલી મને આટલા પૈસા વે નહીં નાખો. હાય થાકી ગયો છું. દોડતું આવે મૂકી દા મોણો ભાઈ સટકી દે પાછો ટેકની દે હંતાઈ જા પાછો શોક બીજા ગામ જતો રહે પૈસા વાળો છે હું રહી જાઉં પછી એટલે પૈસા કેટલા કાઢ્યા છે વેણાવો એ તો તારે પૈસા વેણાવજો. અમુક પાછા છેલ્લે જે કાઢે લઈ લો અમુક તમારે મૂંગળી નહીં મળે પાછી. એટલો જ આજે ખંચેરી લીધા બધા પૈસા. હું તો હવે પૈસા આલે હું મારા ઘેર જતો રે ભૂંગળી લે. એટલે પૈસા તો વેણો મૂર્ખો. લ્યો અમે ભૂંગળીનું ફેરવાનું નામ ના લેતા હું તો પૈસા દેલો પટી ગયું પાછું. સોય રહી તો નહીં જતા પોપટલા. સોય નહીં પૈસા તો બધા આવી જશે. આખા દાડા પૈસા કાટ કરે છો કું તમે તો મૂર્ખાઈ. મને લાગે તો બધા પૈસા કાઢી લીધા તો મારા લો સારી પડે. ના પણ એમ તો જાદુ ભૂંગળી તો પૈસા જ નહીં થઈ રહ્યું પાછા. ઓહો આ તો છેલ્લો દાડો હતો જ કીધું કાઢી લ્યું થોડા એક. ઓહો હું તો છેલ્લો દાડો કે તમે તમારે ગમતા આવવાનું નહીં ભૂંગળી. હું આ પૈસા આલે મારા ઘેર લઈને દઉં. એટલે પોપટલાલ આમાં તમારા આખી જિંદગી પૈસા જ પાડવાના છે ભૂંગળી છે. અને મારા પાસે હાથનું દન છે એટલે કીધું પાડી નાખું ભાઈ. અને મોએ 100,000 જેવા જ પડ્યા આજ તો. એવું છે તાણે હું અમે તો તમારા અમે છેલ્લા કેવી રાય છેલ્લા કહેવાય. અને આમ તમારે તો આખી જિંદગી લેર થઈ જાય. એવું તાણે હું લાયા પૈસા તો પૈસા તો હું 2 લાખ રૂપિયા લાવ્યો તો ગમે તે કરીને લાવી લીધા પૈસા તો. અરે દોડ કરે સાત તો બેઠો જ નહીં ખાધું નહીં કે પાણી પીધું નહીં પૈસા વખત દોડ્યો સાત તો. પોપટલાલ એક તો એમાં 2 લાખ રૂપિયા તય રાખ્યા હોત ને કદાચ બીજા 2 લાખ રૂપિયા હું આલું કદાચ ભૂંગળી તય મારા પાસે ના રવા દો છો. ના એ વાત ના કરવાની. તમારે 11મો 12મો ભાગ જોતો હે ને તો મારા કામ પૈસા વધી જાવ ને તો હું તો ના લ્યો. એટલે પોપટલાલ તમે કદાચ મરી જાવ ને તો 12મો એ હું કરી નાખ્યો. અને તમારો છોકરો કદાચ પહેણાવાનું થાય તો હું પહેણાઈ નાખ્યો પણ ભૂંગળી મારા પાસે રવા દો ના આવ્યા તો. ના ફોલાની વાત નહીં કરો. એમ તો અમારો છોકરો 12મો નહીં કરે એમ ફોલાની વાત નહીં કરો. એમ આ પૈસા લાવી દીધા. અરે મેં તો એ ફસાવો ના ચાલે યાર. ફસાવતો નહીં પોપટલાલ. તો એ કહેતા હોય ને તો તમે જીવો ને એટલી ઘડી હું તમારા ઘેર કરિયાણું લાવવા તૈયાર લાવી આલવા તૈયાર છું. પણ તય ખાલી ભૂંગળી મારા પાસે રવા દો. ના મારે કોઈ ભાગીદારી કરવી નહીં કે તમને આલવી નહીં. એક હાથમાં પૈસા અને એક હાથમાં ભૂંગળી આપણે વાત શું થઈ ગઈ. ના કહો હું તો જાઉં છું ભાઈ પોલીસ સ્ટેશન સીધો કેસ કરી દેવાનો. ના પોલીસ સ્ટેશન નહીં જવું પોપટલાલ. તો અમારા એમ નહીં તમે રહો અને હું એર્યો પાછો બે અમારી એક વખત નહીં આવે. ઓહો વાત તો હાશી છે તમારી. પૈસા 2 લાખ રૂપિયા પૂરા છે. 2 લાખ પૂરા છે. એક નોટે ઓછી નહીં. પણ પોપટલાલ આ ભૂંગળી હું આલીને તમને છૂટો પાછો જો એ તો તમે છૂટા જ કે તાણે કપાસ તો એમ કહો કે આ ભૂંગળી ઓમ છે એ નહીં મજા આવે પાછી. તો મારું આમાં કશું નોમે નહીં આવવાનું કોઈને ખબર નહીં પડવાની બસ. એટલે પોપટલાલ આ તે જાદુઈ ભૂંગળી છે મારા કહેવાની ફરજ છે ઓમો. પણ તમારું કચ્ચી નોમ નહીં આવે કોઈ ના આગળ કશું મૂકશો હોય કહું નહીં. નકારી એ જાદુઈ ભૂંગળી છે જો પોલીસ વાળાને ખબર પડી જાય ને તો કાયદેસર કેસ થાય ને તો જેલમાં જવું પડે. આપણે બેવાની યાદ રાખજો તો. ના એવું થાય ને મારા પૈસા કાઢવા ગમે તે કોમ હા તો ભોખરા જતો દોડતો ખરાબ બપોરે મારો કોઈ આહે નહીં. ખરાબ બપોરે કોણ આવે એ જઈને પૈસા કાઢું ભોખરા જઈને. અને પૈસા એવી જગ્યાએ કાઢજો કે કોઈ દેખાય ના. ઈ હતર પાસે હું તમને કીધું એ શકલું એ ના આવે કશું કોઈ જનવરો ના આવે ને એવી જગ્યાએ જઈને પૈસા કાઢું હું ની જગ્યામાં. એટલે આ ભૂંગળી કદાચ તમને વાપરતા ના આવડજો. હજી હું કહું છું ભૂંગળી માર કંદ રવા દો. હું તમારે બધું ઘરમાં જે લાવવું એ લઈ આલ્યો એમ કહું છું. ના ભાઈ મારે જેનો છોકરો વાળી વાતો નહીં કરો તો મને ફોલાવાની વાતો નહીં કરો તો પૈસા લેવાનું કરો અને એ ભૂંગળી મને આલો તો ચાલશે નહીં ન કર. ભૂંગળી તો પોપટલાલ આલું છું પણ કોઈને વાત ના જવી જો. શું કીધું કોઈને ખબર ના પડે. 2 જણા ત્રીજા જણા વાત જાહજ ની બિલકુલ. પોપટલાલ આ ભૂંગળી તો આલું છું પણ જો મને ખબર પડે કે તમે ગામમાં વાત કરી છે આ ભૂંગળીની તો યાદ રાખજો. એ તને દશા આવી જાવ પાછી. ખબર છે તો હું કોઈને અંતર ખબર તમારી મને તાણ પછી આ ભૂંગળી આલું છું પણ કોઈને ગંજ ના જવી જો. આ ભૂંગળી આ કીધું પાછું તમારે કદી ખબર નહીં પડવાની. હું કદી કોઈને કહું જ નહીં પાછું તમારું ચિંતા રાખવાની જ નહીં. પોપટલાલ મને જો ખબર પડે કે આ ભૂંગળીની તમે વાત બીજા કરી છે ને પોલીસ વાળાને ખબર પડી જાય
તો યાદ રાખજો હું તો જેલમાં જો હા. પણ તમને હંગાજી જેલમાં લેતો જો યાદ રાખજો. અને હા, આ જીવન સજા કરાયો પાછો. એવું ઓ આ ભૂંગળી જોચો ભૂંગળી નહીં, જાદુઈ ભૂંગળી છે. પણ આ તો રૂમાલમાં હંતાળી જ રાખું છું બાયને ના કાઢું રસ્તામાં. હા તો લ્યો હંતાળો ને પૈસા લાવો. લો આ પૈસા તમારા અને મને ભૂંગળી હું પીતે અમુક કહેતા ના પાછા ભૂંગળી કોઈનું આલી સિંપુ પટલા 50,000 બંડલ લાવો. પચાનો એટીએમ ને નવી નોટ હતી તારે હું આમાં મેકું તાર. પણ આ ભૂંગળી આલીને હું છૂટો યાદ રાખજો. હા કોઈ તો નહીં. એ અમે હા સવાની તમારા એ કોઈના એ નોમ ના જવું જો કે ભૂંગળી છે તમારા ઈ. ના આ તો જેના છોકરાને ગોળી હાસવું હું કોઈના પહાડ વાત ના થાય. હારું જો આ વાત ભૂલી જજો આપણે. હા આટલા છે તમે છૂટા હું એ છૂટો. હારું જો. સમ કરી ફોને લાવ્યો તો ભૂંગળી તો નકર મૂર્ખો હાલે તો પાછું. પણ અમુક કોઈ ચિંતા નહીં, ભૂંગળી હાથમાં આવી જાય ને કોઈ પાછું નહીં પાછું હવે નકર પાછા નકો બોલે કોઈ કહી દે તો નેટ જમી મેલી છે વેદવા પૈસા લાવે છે. ઓહો આ ભૂંગળી માટે કોઈ વળખો કરે છે. પણ અમે મારા કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ ભૂંગળી છે તો આખી જિંદગી અમે બેઠા પૈસા કમાવાના હશે. અને શત્રુજીને અર્જનજી તે મારા કણ સોન પર અમે લેવાના ભાગ્ય રાખવા છે. અને ત્યાં ઉત્સાહ મેં કોઈને એકલો જઈને પૈસા કાઢું ખરા બફોરે બોખરા જતો રહું અને એ જઈને પૈસા કાઢું એ કોણ મને જો હતા ને આઈડિયા કરવી પડે. હું ઘણા દાડે વિચાર કરતો હતો કે કોઈક આઈડિયા કરવી પડે બેઠા પૈસા કમાય એવું કોઈક કરવું પડશે. આને ભૂંગળી હું જોઈ છે ને કરજનજી હાલે એવું નહીં પાછો એમ તો પાછો ઓવર ટેક દેવો નહીં એમ તો કોઈ ગણતો જ નહીં. એનો પેલો ભાઈ બનશે એને ના હાલી મંચો છે હાલે પણ ઓવા મને ખબર છે કે હું જોઈએ છે ને ભાઈ બસ અહીંયા એને પાછો હું એ પાછો ટેક દેવો હતો ના પછી ચોકણ જઈ ના હાલ હું તો પોલીસ કેસ કરી દીધો છો ખબર છે. ભૂંગળી હાલે છે ને આ બધા પૈસાનો ઢગલો કઈ નાખવો છે પાછું કોઈ હોબળી ના જીવો તો હારું નાખ પાછું મારો બુસ મારી દે પાછા ઓવર હવે મારે નીકળવું પડે ફટાફટ. જાદુઈ ભૂંગળી ઓહો ખરેખર આ મારો ભાઈબંધ લેબડા ને 2 વખત પૈસા વેણતો હું જોયો. હવે ખબર પડી કે ઓના પાન એક જાદુઈ ભૂંગળી હતી. એ ભૂંગળી ચારો પૈસા પાડતો તો પણ મને ખબર નહીં પડવા દીધી આ ભાઈબંધને. અને પોપટલા લાભ થઈ ગયો છે ખરેખર. જો કે આ 2 લાખ રૂપિયાનું સેટિંગ કરીને અને ભૂંગળી લઈ ગયો બોલો. ખરેખર આ ભાઈબંધ આવો લે મારો કાલે મને વાત કરી હોત ને 2-3 પાર્ટનર ના થઈ જાય ભૂંગળીના. પણ આ જાદુઈ ભૂંગળી શું કરવા આલી જે આ ડોહાને ખરેખર આ રહ્યો પૈસો વાળો થઈ જવાનો છે. અને ચતુરજી અને બધા ખરા અમે છે ને અમે સોના જ ભરશે એમ જેવું કહેતો હતો ને એવું જ કરશે. પણ પોપટલાલ ખરેખર તું જો એના એ ભૂંગળી જે 1 રૂપિયો તું પાડી એક ને તો મારું નામ ચતુરજી ખોટું લ્યા. તારી ભૂંગળી તારા ઘરમાં નહીં રવા જેવું પોક તું ઘેર ખાલે હેડ. ચતુરજી તો એ તો ખાલે છે ને સાપરામાં પડ્યા રો નીકળી મોટો તો પાછા હુઈ જો. પૈસા લેવા હોય તો પૈસા નહીં, ખાવું હોય તો ખાઈ જો, બીજું કોઈ કોમ નહીં. પૈસા તો નહીં લેવા, પૈસા તો હવે જેના પાસે પૈસા આવ્યા છે ને એ તો જબરદસ્ત આવી ગયા છે. પણ આપણે તો આજ સાપરો જ રહેવાનો એમ. કના પહાણ આવી ગયા વળી પૈસા ગામમાં? કોઈ ના પહાણ પૈસા ને પેલો પોપટલા તો ઉછીરા હોકતો તો પછી મારા પાસે એટલે કના પહાણ આવી ગયા પૈસા? અલ્યા સમય એવો આવવાનો છે કે પોપટલાલ ના ઘેર તમે સોણ ભરશો લ્યા. હું સોણ ભર 25,000 હમણાં 2 કલાકના વાયદા લઈ ગયો છે. શું સોણ ભર આવતો હોય એ 25 ના 50 આલી જા 2 કલાકમાં તમે જોવો ખાલે એના પાણી એવી વસ્તુ આવી જશે. ખરેખર મારો ભાઈબંધ ખરો ને અર્જનજી લે દગો મારા હાચી કર્યો છે. અને ખરેખર અમે છે ને હવે એ ભાઈબંધના ઘેર મૂકી જવાનો નહીં ને એના પાસે એક વસ્તુ હતી તમને કહી દઉં. એક જાદુઈ ભૂંગળી હતી. જાદુઈ ભૂંગળી? એ જાદુઈ ભૂંગળી હતી અને ખરેખર જાદુઈ ભૂંગળી છે પૈસા પાડતો આવ્યો. અને ખરેખર એ ખબર છે છેલ્લી જમીનો રાશી છે ને? જમીનો તો રાખી છે, ખાલી ઘર જ નહીં કર્યું એટલું જ, બાકીની જમીનો છેટલી રાશી છે. અનુ શકે એ ભૂંગળી આ પોપટલાલ ખરો ને પૈસા પાડતો જોઈ ગયો તો. આ બધું હું ખર પણ આ બધા ડખાછા થવા આ બધી વાત હું પોપટલાલના મોઢે હોપડી સર. ભૂંગળી લઈને જતો તો ભૂંગળી હું મારા જાતે જોઈ છે. ખરેખર ભૂંગળી એટલી ખતરનાક છે ને જોઈ અને બધી વાત હોપડી. અને પોપટલાલે કીધું? પોપટલાલ નહીં કીધું પણ 2 લાખ રૂપિયા આલીન અને ભૂંગળી લઈને જતો રહ્યો. એટલે મારા 25 ઓમાં જાય એમ કે? તો આપણે લઈ ગયો 25 25,000 રૂપિયા 2 કલાકના વાયદા લઈ ગયા છે. ઓહો તો ગોમમાંની બીજો પાસે જે પૈસા તો લીધા હતા
25 કરીને કોઈને 2 લાખ તો ભેગા કર્યા દે એમ અહીંયા પૈસા 2 લાખ રૂપિયા આલી ને જાદુઈ ભૂંગળી લઈ ગયો છે અને એ ભૂંગળી જેમ પૈસા પાડશે અને એક સમય એવો આવશે ને આપણે એના ઘેર સોણ ભરતા હોય એમ પણ એ ભૂંગળી એવી તો છે કે પૈસા બનાવે એ બધું પસંદ કરશું પણ ભૂંગળી આપણે લેવી પડશે ગમે તે કરીને એનો પૈસા જેમ કઈ પાડે લઈ લે આપણે તો છે એવું છે ભૂંગળી તો ના જ મેલે આમ કારણ કે તો પૈસા આપણે મારા પૈસામાં 25 નહીં જાય હું તો ભાગ માંગુ એમ તો ભૂંગળીમાં હા ભાગ નહીં લેવો એ આખી ભૂંગળી જ લઈ લેવી છે ને 25 તો ભૂલી જો ખાલી ભૂંગળી હાથમાં આવે ને એટલે બસ પટી તમે ટેકો હાલો તો લઈ લઈએ આખી ભૂંગળી ટેકો ને એક જ હું તમારા ઘેર આવ્યો છું તો હેડો પોપટલાલના ઘેર કોક બોનું કરીને જઈએ અને એ ભૂંગળીના ઘરમાં જ લઈ લઈએ અને પછી છે ને પૈસા આપણે 2 જણા પાડીએ ને આપણે 2 જણા પાર્ટનર વધુ લોકો એક જ નીકળ તાનો હું એક તો ખરેખર અર્જનજી એક વખત હાથમાં આવી ગયો તો ખરેખર મોઢામાં એક જ દોત નતો મેલવો લ્યા જાય બધી વાત જાડે પેલા ભૂંગળી લેવાનું કરી આપણે હા ગમે તે કરે જમીન મેલી ગમે તે વળખો કરે વેચવા લીધા પણ ભૂંગળી તો લાઈ દીધી પણ આમાં તો કોઈ ચિંતા જ નહીં પાછી ઓવ પૈસાના તો ઢગલા થઈ જવાના ઢગલા અને પાછું ઓય ગોમાં પૈસા ના કઢાઈ પાછા ઓ ના કોઈક બહાર જાય તો ભૂંગળી લે ને પૈસા છે ને બધું જાય મારે જમીન છે ને બધું જાય એટલે ઓઠો પૈસા કાઢવા પડી મારે એકલું પોખડા હવે ખરેખર મારા ડોહીન પેટમાં તકલીફ થઈ જશે એટલે કીધું લેબુ તો હરશે ને લેવું તો શું તમારે લેવો તો ઓ ખાલી 4 લેબુ લઈ આવજો 2 વધારે લાવજો હા 2 વધારે લાવજો આ નાખી મારા લેબુ લેવો કે મહેમાન આવવાનો છે શરબત કરું કે સાત કોણ પીવો છે તારે 2 વધારે લેતા પણ તમે લેતા આવ્યો તાણ ઈ આમાં અમને છો ખબર કોઈક બોલાય ના કરતા તો પોતે જ જોતું અને આપણા ગામમાં બીજે છે લેબુડીઓ જ નહીં ખાલી સારું છે તે પોપટલાલે લેબુડી વાઈ છે હું કેવું હા ટેમુ કોમો આવે ટેમુ કોમમાં આવે ને તમારો લેબુ તો ખરેખર આવો ખણી આખા ગામમાં તાણ ખાલી 4 લેબુ મારા લાવો ને અને 2 લાવજો મારે મહેમાન આવે છે શરબત કરીને પાવો હવ 2 લાવો ખાલી લેવું તો ઘણું હોય છે હું લેતા આવું પણ મારા કમાવું ગાળું જોતા રહેજો ભાઈ ગરમી પડત નહીં જબરજસ્ત જાણ એટલે સાબંધ રાખ્યો મહેમાનો જ્યારે કોઈ સામે ઘરું ગાળું છે ઓ ધોની તાઈ જો હા હોગા હા હું હાલીને તો પાછો જ આવું લેવું આવ તરત ઉભા લે આવ બધો. મારે કૂતરો ના બેહ હા. હારું હું આવું કૂતરો તાણ. નહીં હોય તો કોઈ દાખલ ના થઈએ કે હવે આવી જશે મેં એટલે ઉભો થોડો આખો જવા દે યાર નક્કી આ તો ઘરમાં પઈ જાય કે તું પાછો વળીને જોવાના છે જો એ ઘરમાં તો ઘરમાં ઓય ઘંટાળી હશો જો કે એ નહીં હું જોઈશ ને 4 લાખ માણસ સાતો આવી છે આ જો આરે ભૂંગની વાત કરતો તો હું ઓમાં જાદુ છે કે હા ઓમાં જાદુ છે ઓહો ઓનાથી પૈસા પાળે છે પેલો અર્જનજી પાળતો તો એમ અને વાર્યો પૈસા પાળવાનો છે ખરેખર આ જાદુઈ ભૂંગળી ખરેખર ખતરનાક છે ઓમ કરે પણ ભૂંગળી નહીં આ તો ફૂંકવાની શું કરવા ખબર નહીં પણ તો એની એકલવાન કરજો લે. લેવું તો પછી લેવું પડે લેવું